તો આવી ગયા છે નીલકંઠ સુપર માર્કેટમાં અને ખરીદી ચાલુ છે. ગુલાબજામુન, હા ગોટા. આ સેક્શનમાંથી કાંઈ લેવાનું? સેક્શનમાં આઈટમો સારી છે. હા શું આઈટમ? હા શું? ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે છોકરા. આજે થોડોક અડધો કલાક લેટ થઈ ગયો છે. હવે આમ પહેલાં તો 7 વાગ્યાનો ટાઈમ હતો, પણ હવે 7:30નો થઈ ગયો છે. અને પહેલાં 7 થી 11 જ હતો, પણ હવે 7:30 થી 1 થઈ ગયું છે આયુષને. અને અયાનને 7:30 થી 11:30 થઈ ગયું છે. શનિવારના જ ખાલી 7:30 થી 11નું રહેશે LKG માટે, અયાન માટે. તો ટાઈમિંગ થોડોક ચેન્જ થઈ ગયો છે, કેમ કે વરસાદ પણ થયો છે અને ગરમી ઓછી થઈ ગઈ છે, એટલે ટાઈમિંગ થોડોક વધી ગયો છે. પહેલાં ગરમીને કારણે ટાઈમ ઓછો હતો. રેડી થઈ ગયા છે છોકરા ને સ્કૂલ મૂકવા જવાના છે. તો બને રહેજો આજના વ્લોગમાં. તારો લંગોટીઓ યાર આવ્યો. છોકરાને સ્કૂલ મૂકીને આવી ગયા છે. જોઈ શકો છો મોસમ કેવો છે, એકદમ વરસાદી માહોલ છે. સવારના 9:15 જેવા થાય છે ને આપણે સાંધા ચાલુ છે હંસાની શાળમાં. અને માહોલ પણ વરસાદી છે ને ઝરમર વરસાદ આવે છે રહ્યો. હવે નાસ્તા માટે પણ બોલાવે છે. જોઈ શકો છો ઝરમર વરસાદ ચાલુ છે ને એકદમ અંધારી ગયો છે. અને આપણે અહીંયા શ્રેયાંશભાઈ ટીવી જોવે છે, ટીવીની મોજ લે છે રહ્યા. મને પણ મારા બચપનની યાદ આવી જાય છે કે આવો મોસમ હોય ને સ્કૂલ તો રજા જ રાખી દેતો હું ને ટીવી જોવા બેસી જતો. ટીવી હે આવો મોસમ હતો ને, બોલ વાતો તે કંઈક. આવા મોસમમાં તો હું સ્કૂલમાં રજા જ રાખી દીધો હતો અને ટીવી મોજ લેતા હતા જોવાની. આજ પણ મોસમ કંઈક એવો જ છે. અને શ્રેયાંશભાઈ આપણે ટીવીની મજા લે છે રહ્યા. યારને આજ તો સ્કૂલે ગયા છે. નાસ્તો આવે છે, નાસ્તો કરી લઈ. નાસ્તો કરવા બેસી ગયા છે ને હંસા આયા ભેગે જ વરસાદના સમાચાર રાખી દીધા છે. ઠેર ઠેર વરસાદ પડે છે. બપોરનું 1 વાગી ચૂક્યું છે ને આપણે સાંધા દેતા હતા રહ્યા. પણ હવે આયુષભાઈને તેડવા જવું પડશે. યારને તો એની મમ્મી બજારમાં ગઈ હતી તો તેડતી આવી હતી. તો હું હવે આયુષને તેડી આવું. શું છે હું તેડતા હું આયુષને. શું બને જમવા? ચાલો તો હું જઈ આવું. હાલે જ. આવી ગયા આપણે કિશોરભાઈની દુકાને. આયુષને ડ્રોઈંગ બુક ને ડ્રોઈંગની બુક નોટબુક લેવાની હતી તો લઈ લીધી છે. નીકળી જાય ઘર તરફ. ભાઈએ પણ કિટકેટ લઈ લીધી છે. ચાલો તારે નીકળી જાય. પેટ્રોલ થઈ રહ્યો. બજારમાં ગયા હતા, પેટ્રોલ થઈ રહ્યો. હાલની પેટ્રોલ પર જઈ પેટ્રોલ પુરાવા હાલી. ભાઈ બર કરે હર્યા તકો દે એમાં મદદ કરે હર્યા.
હે અલા હવે પોચવા આવે છે તો બપોરના 2 વાગી ગયા છે ને બેસી ગયા છે જમવા. આયુષને તેડવા ગયા હતા તે વચ્ચે પછી અચાનક બજારમાં પણ જવાનું થઈ ગયું, એને બુક લેવાની હતી તો ધક્કા ઘણા થઈ ગયા હતા. હંસા પણ ગઈ હતી ને એ પણ બજારમાં ગઈને પછી એને તેડવા ગઈને ખ્યાલ રહ્યો નહીં ને પેટ્રોલ થઈ રહ્યો. ભાગરેથી પાટીને આવ્યા ને પેટ્રોલ પુરાવીને હવે આવી પહોંચ્યા ને જમવા બેઠા છે. હંસા પાછી હવે કહે છે કે દેણું પણ સવારના મૂકી આવીશું, લાઈટ નથી તો એ લેવાનું હતો એ હવે વળી પાછો ધક્કો સાંજે ખાવો જોશે. તો બેસી ગયા છે બધા છોકરા ને જવાનું જ નતો બજારમાં. અચાનક જ આ કે મારે ડ્રોઈંગ બુક કે થઈ રહેશે ને એટલે કિશોરભાઈ દુકાન જલ્દી લઈ આવી, નોટ એક લેવાની છે. તો મેં કીધું ધક્કો થાય ને મેં કે લઈ તો જાવું. મેં કીધું પછી હવે એમાં પછી ફોન શું કરવો, ખાલી કીધું આ બુક લઈ જલ્દી આવતા રહે તો ટાઈમ બચે. એમાં પાછો ખીચામાં પાકીટ નતો નાખી ગયો, ખાલી ઓનલાઈન મેં પેમેન્ટ કરી, આ બુક લેવા માટે ઓનલાઈન પેમેન્ટ કરી દીધો. વચ્ચે આવીને પેટ્રોલ થઈ રહ્યો, ખીચામાં પૈસા નહીં ને પેટ્રોલ પંપે પાછું ઓનલાઈન ચાલતું નથી. તો ભાગર આવીને માતેશ્વર કૃપાજી આઈસ્ક્રીમ છે એના આગળ 50 રૂપિયા એને ટ્રાન્સફર કર્યા, એના આગળ 50 રૂપિયા રોકડા લીધા. એમ કરી પેટ્રોલ પુરાવીને પછી અહીંયા પહોંચ્યા ઘરે. અરે એમાં મારે દેણું ક્યાં યાદ કરવો હવે તારો. ચાલો ત્યારે જમી લઈ. કેરીના કટકા બનાવી દીધા છે, છેલ્લી કેરી છે સિઝનની. તો મિત્રો સાંજના 4:30 વાગ્યા છે અને બપોરના જમીને પછી આરામ પણ કર્યો હતો. પછી આપણે સાંજા તેવા બેસી ગયા હતા. હંસા પણ અહીંયા પાલ બનાવે છે. શેના માટે બનાવે? અહીંયા વાસટ ના આવે વરસાદને તો ઢાંકવા માટે. અને બજારમાં પણ દેણો રહી ગયો છે એનું શું કરશું? એનું કાંઈક જુગાડ કરવો જોશે હવે. મોસમ તો એકદમ ઠંડો જ છે, વરસાદ નથી આવતો, ખાલી વાદળ છાયો ને ઝરમરી આવી જાય છે વરસાદ. બીજી જગ્યાએ વધારે વરસાદ હોય ત્યારે અહીંયા અમારે તો વાસટ આવે એવું જ છે અહીંયા કચ્છ વાગડમાં. તો બજારમાં જવા માટે થઈ ગયા છે તૈયાર. દેણું પણ લેવાનું છે, હવે જવું જ પડશે, ધક્કો ખાવું પડશે. આવી ગયા છે નીલકંઠ સુપર માર્કેટમાં અને ખરીદી ચાલુ છે. ગુલાબજામુન ઢોકળા લેવાનું, હિંગ પાવડર, હા ગોટા, ચાય મસાલા, આ સેક્શનમાંથી કાંઈ લેવાનું? આ સેક્શનમાં આઈટમ સારી છે. આ શું આઈટમ? આ શું હે? આ શું આઈટમ? તેલ કાઢવાનું આવું. કેવી ટાઈલ્સ ઠંડી લાગે હે? એક બાજુ હરીશભાઈ હોમવર્ક કરે છે, પંખી ફરે છે. આપણે પણ સાંધા ચાલુ છે, આટલા જ બાકી રહ્યા છે. 1.5 દિવસ કાલ થોડાક દીધા છે ને આજ વચ્ચે કામ પણ આવે છે ને. આપણે પણ ઉપર પંખી ફરે છે, મસ્ત મજાની હવા આવે છે, ઠંડી અને કામ કરી છે. તો રાતના 10:30 વાગી ગયા છે ને એડિટિંગ ઘણી ખરી તો કરી નાખી છે અને આયુષની પિક્ચર જોવે છે. એમ ભાઈ તો સૂઈ ગયા છે.
તો હવે વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો વિડીયોને અહીંયા કરી છે એન્ડ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા એક નવા વ્લોગમાં કાલે. તો આજ માટે આટલું જ. બાય બાય.